દર્શક મિત્રો, હું છું પરમાર અને શાહ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ તારલ સાથે। અમરેલી જિલ્લાના દામનગર તાલુકામાં મેથળી ગામમાં મારામારીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર એક યુવક પર કેટલાક શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં યુવકને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર આવ્યું છે, જ્યારે શરીરના અન્ય ભાગોમાં પણ માર મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને ફરિયાદી જીતેશ કાળુનું કહેવું છે કે ગામની વચ્ચે જાહેર સ્થળે તેમની પાછળ દોડી જઈને હુમલો કરવામાં આવ્યો હતો અને કુલ 8 આરોપીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। એટલું જ નહીં, ટ્રેક્ટર ચડાવીને જાનથી મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે ઘટના સ્થળેની આસપાસ સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં ઘટનાના મહત્વના દ્રશ્યો કેમેરામાં સ્પષ્ટ દેખાતા નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું સીસીટીવી ફૂટેજ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી છે? શું કોઈ ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યું છે? અથવા તો ગામમાં લાગેલા કેટલાક કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે? ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા જાગી છે। આ હુમલા અંગે ફરિયાદી શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના જ શબ્દોમાં। क्या घटना बनी? મેથળી ગામે બનેલી છે। શું બની હતી ઘટનામાં? હવે રાત્રે છોકરો કામેથી આવતો હતો, વરીમાં નોકરી કરે છે, ને ત્યાંથી આવતા ટુ વ્હીલ લઈને આવતા એ લોકો 7 જણા જેવા ઊભા હતા, ધોકાન પાઇપો બધું લઈ અને એ પાઇપેથી ઘા કરીને ટુ વ્હીલ હતો પાડી દીધો છે। અને હિંમત બસુ સિંધોનો એક છોકરો હતો, એક ઓળખાણો છે, બાકીના શું નામ શું હતું? આરોપીનું નામ શું? અનિરુદ્ધભાઈ। હા, હું માવા લેવા ગયો દુકાને ચાલ્યો હતો, ટ્રેક્ટર વાયા કર્યું, હું ગોટા ઉપર ચડી ગયો, પડકે આવીને ટ્રેક્ટર ઊભું રાખીને કાતર મારતો ગયો, માથે ચડાવવાનો પ્લાન કર્યો હતો। શાના માટે ચડાવ્યું ટ્રેક્ટર? મારી માથે પહેલાંનું વેરે છે એટલે લેવાય કે માર નાખો એમ બીજું ક્યાં બોલ્યા હતા? એ કાતર મારી પછી હાલતો થઈ જાય ટ્રેક્ટર લઈને। હું શ્વાસ લેવા જતી હતી, અમે બે બૈરાઓ હારે હાલું જતી હતી, તો હું એને પડખે સાઈડ મારી દીધી હતી, મારી વાહે ટેકો પાસે કર્યું હતું ઘટકાડવા। પછી શું થયું? પછી ઊભો વી ગયો તારવી। તમારી સાથે કોણ હતો બેન? એ બીજા બેન હતા, એ જાતા તેને આરે હું થઈ ગઈ હતી શ્વાસ લેવા। તમારું નામ આપજો? રેખાબેન। આખું નામ બોલો? રેખાબેન કાળુ। મારું નામ મુકેશભાઈ દિનજીભાઈ મુકવાણા, મારા ઘરના છે સરપંચ। હા, તો આવી કોઈ ગામમાં કોઈ ઘટના બની છે મારા મહિને આવી કોઈ? ગામમાં ઘટના બની એમાં મને કાંઈ ખબર છે નહીં, બની છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।